સુરતના કન્યાસી ગામમાં લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ઘટનાના રીઢા આરોપીઓને દબોચી લીધા છે, ત્યારે ગોવિંદ બહેરા અને સુબલ ઉર્ફે મુરલી ગોંડાની પોલીસે ધરપકડ કરી છે। 25 નવેમ્બરે બની હતી લૂંટ વિથ હત્યાની ઘટના અને મોબાઈલની લૂંટ માટે એક યુવકને ચપ્પુના ઘા મારીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે તપાસ કરતા હત્યારાઓ અગાઉના ગુનામાં પકડાયા હોવાથી જેલમાં હતા। જેલમાંથી જામીનથી મુક્ત થતા એલસીબી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે। ગુનો નોંધાતા પોલીસે ગુનાની ગંભીરતા જોતા સઘન તપાસ હાથ ધરી છે। મોટરસાયકલ ઉપર 3 અજાણ્યા ઈસમો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી। એ પિહાને એ વ્યક્તિએ પોતે પ્રતિકાર કરેલો અને પોતાના કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલની ફોનની પણ લૂંટ કરેલી। આ 3 ઈસમોના જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા, જે 23 વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। બીજો એક આરોપી છે સુબલ મુરલી ગોડા, જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે। આ 2 આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર, આ પણ પીપોદરામાં રહે છે। આ 3 ઈસમોએ આ લૂંટ વિથ મર્ડરનો ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી।